વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9ના સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છે અને સ્વાધ્યાયના દાખલા આપણે 18 સુધી ગણ્યા છે. 19મો દાખલો હવે આપણે ગણીએ. તો 19મા દાખલાની આપણે રકમ જોઈએ. તમને કીધું કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય કેન્દ્ર લંબાઈ મેળવો. રકમ અહીંયા ધ્યાન આપજો. તમને બે દિવાલ આપી દીધી. આ એક દિવાલ છે, ત્યાં આવી રીતે એક બલ્બ છે. ત્યાં આવી રીતે દિવાલમાં બલ્બ રાખ્યો અને સામી દિવાલ ઉપર તેનું પ્રતિબિંબ મેળવવાનું છે આપણે. અને બંને દિવાલો વચ્ચેનું અંતર છે એ 3 મીટર છે. ટૂંકમાં અહીંયા વસ્તુ છે અને અહીંયાનું પ્રતિબિંબ મેળવવાનું છે અને આપણે વચ્ચે રાખવાનું છે લેન્સ. અને લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ જેથી કરીને આ વસ્તુનું પ્રતિબિંબ એ અહીંયા રચાય. માનો કે આપણે એફ કેન્દ્ર લંબાઈ લઈએ અને આ અંતર યુ છે અને આ અંતર માનો કે પ્રતિબિંબ અંતર વી છે અને આ એનું પ્રતિબિંબ છે. માનો કે આ બલ્બ છે એના પ્રકાશનું શું છે અહીંયા પ્રતિબિંબ. તો વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ લેન્સ માટે આપણે ખ્યાલ છે કે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1/f. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો કે u પ્લસ v, અહીં u પ્લસ v બરાબર કેટલું છે તો કે 3. માટે જો તમારે u ને લખવું હોય તો u બરાબર શું થાય તો કે 3 - v. માટે u ની કિંમત મૂકી દઈએ. વિદ્યાર્થી મિત્રો, u છે એ ઋણ x અક્ષ ઉપર છે એટલે u ની કિંમત આપણે કેવી થાય માઇનસ. એટલે માઇનસ છેદમાં માઇનસ આવશે. કેટલું 3 - v પ્લસ 1/v. v તો આપણે ધન x અક્ષ ઉપર જ છે એટલે v બરાબર પ્લસ v થશે ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/f. ઓકે, આગળ મેળવીએ આપણે. માઇનસ માઇનસ કેવું થઈએ પ્લસ, એટલે 1 - 3/v પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. લસા લઈ લઈએ. v 3 - v ના છેદમાં 2 નો ગુણાકાર શું થાય તો કે 3v - v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/f. આ v કેન્સલ. માટે 3v - v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય 3f. ઓકે, તો સમીકરણ બનાવી નાખીએ. v સ્ક્વેર આ બાજુ જાય તો કેવું થઈ જાય 3v પ્લસ 3f બરાબર કેટલું થાય તો કે 0. ઓકે, હવે આ સમીકરણ ઉપરથી આપણે v ની કિંમત મેળવીએ. તો આપણે ખ્યાલ છે કે પહેલાં તો ડેલ્ટા બરાબર શું થાય તો કે b² - 4ac ઇઝ ગ્રેટર દેન કેવું હોવું જોઈએ 0. તો જ તમને v ની વેલ્યુ મળે. જો એ લેસ દેન 0 થઈ જાય તો તમને બીજ મળે નહીં, અને બીજ ના મળે તો અહીંયા પ્રતિબિંબ રચાશે નહીં. તો તમારું ડેલ્ટા કેવું હોવું જોઈએ ગ્રેટર દેન 0 હોવું જોઈએ. એનો મતલબ એ થાય અહીંયા બી કેટલું છે તો કે 3, એ કેટલું છે તો કે 1, સી કેટલું છે કે 3f. તો ડેલ્ટા બરાબર b² એટલે કેટલું થાય તો કે 9, 3 નો વર્ગ કેટલો થાય 9 માઇનસ 4a, એ કેટલું છે તો કે 1 અને સી કેટલું છે તો કે 3f ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેવું હોવું જોઈએ 0. 0 હોય તો પણ ચાલે અથવા 0 કરતાં મોટું હોય તો પણ ચાલે. માટે 9 - 12f ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેવું હોવું જોઈએ 0. માટે 9 આપેલું બાદ જાય તો કેવું થઈએ પ્લસ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલું હોવું જોઈએ 12f. માટે 9/12 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલું હોવું જોઈએ f. આ કેટલું થાય તો કે 3/4. તો 3/4 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ f. એનો મતલબ એ થાય કે f ની જે વેલ્યુ છે એ કેટલી હોવી જોઈએ, કાં તો 3/4 અને કાં તો એના કરતાં કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ. એટલે મહત્તમ કેટલી હોવી જોઈએ 3/4. એ ખ્યાલ આવ્યો 3/4
એ એફ જેટલું હોવું જોઈએ, કાં તો 3/4 એફ કરતાં મોટું હોવું જોઈએ. એનો મતલબ કે મહત્તમ એફની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 3/4. માટે એફ મેક્સિમમ કેટલું હોવું જોઈએ? તો કે 3/4 અથવા તેના કરતાં ઓછું. માટે એફ મેક્સિમમ બરાબર 3/4 બરાબર કેટલું થાય? તો કે 0.75 મીટર. આવી રીતે બહિગોળ લેન્સની મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? તો કે 0.75 અથવા તો એના કરતાં ઓછી હોય તો પણ ચાલશે. એનાથી વધારે હોય તો આ કન્ડિશન ના થાય. કે 5/4 હોય તો 3/4 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ ના થાય. તો આ કન્ડિશન ઉપરથી ખ્યાલ આવી જાય કે મહત્તમ કેન્દ્ર લંબાઈ 0.75 હોવી જોઈએ. ઓકે, તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 19. ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને ઉતારો. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 20. ઓકે, દાખલા 20ની આપણે રકમ વાંચીએ. ઓકે, તમને કીધું કે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે અને એકબીજાથી 20 સેન્ટીમીટર આવેલા હોય તેવા બે બિંદુઓ આગળ આ વારાફરતી બહિગોળ લેન્સ આપણે મૂકવાનો છે. તો પ્રતિબિંબ તે જ પડદા પર મળવું જોઈએ આપણે. તો લેન્સની આપણે કેન્દ્ર લંબાઈ મેળવો. ઓકે, આ પણ એક પ્રકારની એપ્લિકેશન જ છે જેનો ઉપયોગ કરી અને પ્રયોગશાળામાં તમે લેન્સની શું મેળવી શકો? કેન્દ્ર લંબાઈ. આગળનો દાખલા પણ એ જ હતો, આ પણ એ જ છે. ઓકે, આ વસ્તુ અને આ પડદો, એની વચ્ચેનું અંતર કેટલું આપી દીધું? તો કે 90 સેન્ટીમીટર. ઓકે, આપણે લેન્સને એક બહિગોળ લેન્સને આપણે બે સ્થાને મૂકવાનું છે. આ સ્થાન 1 અને આ સ્થાન 2. બે એવા સ્થાને મૂકવાનો છે જેથી કરીને આ બે સ્થાનો વચ્ચેનું અંતર એ લોકોએ આપી દીધું કે 20 સેન્ટીમીટર. એક સ્થાન, પછી 20 સેન્ટીમીટર આગળ વધો બીજું સ્થાન. આપણી પાસે લેન્સ એક જ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. પેલા લેન્સને આપણે અહીંયા મૂકીએ, દાખલા કે X અંતર મૂકીએ, પછી 20 સેન્ટીમીટર પછી મૂકવાનો છે. તો આ બંને સ્થાન દ્વારા પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? પડદા ઉપર જ રચાવવું જોઈએ. તો આપણે આ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, સરળતા ખાતર માનો કે અહીંથી X અંતરે પેલું સ્થાન છે, આ 20 અને આ પણ માની લો કે X છે. સરળતા ખાતર આપણે આ પણ X માન લઈએ અને આ પણ X માન લઈએ. ટોટલ અંતર 90 આપેલ છે, તો એ સ્થાન હું ગમે એ રીતે લઈ શકું. તો મેં આ પણ X માન લીધું અને આ પણ X, ના પણ કેટલું છે 20. તો અહીં આપેલ આકૃતિ માટે x + 20 બરાબર કેટલું થાય? તો કે 90. માટે 2x + 20 બરાબર કેટલું થાય? 90. માટે 2x બરાબર કેટલું થાય? તો કે 90 - 20 એટલે 70. માટે x બરાબર કેટલું થાય? તો કે 35 સેન્ટીમીટર. આમ x ની વેલ્યુ કેટલી આવી? તો કે 35 સેન્ટીમીટર. એનો મતલબ કે વસ્તુ અંતર u તમારું 35 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ અંતર v, આ સ્થાન 2 છે અત્યારે રહેવા દો. અત્યારે લેન્સ 2 છે, આ સ્થાન એક જ લઈ લો, કેમ કે સ્થાન હવે પ્રતિબિંબ અંતર v પણ મળી ગયું. બરાબર, સ્થાન 1 માટે લખાય અહીંયા. સ્થાન 1 માટે વસ્તુ અંતર u કેટલું છે? તો કે -35 સેન્ટીમીટર. શા માટે? કેમ કે ઋણ x અક્ષ ઉપર. અને પ્રતિબિંબ અંતર v કેટલું થાય? તો કે 90 - 35 કેટલા થાય? તો કે 55 સેન્ટીમીટર. શા માટે એ આપણે ધન લેશું? શા માટે? કેમ કે એ ધન x અક્ષ ઉપર છે.
તો એના ઉપરથી આપણે આરામથી એફ મળી જશે. આપણે ખબર છે લેન્સ માટે -1/u + 1/v = શું થાય? 1/f. તમે સ્થાન 2 પણ લઈ શકો. સ્થાન 2 લ્યો તો વસ્તુ અંતર x + 20 થાય અને પ્રતિબિંબ અંતર કેટલું થાય? તો કે એ રીતે 35 અને આ 35 + 20 થશે. તમે કોઈ એક સ્થાન 1 લઈ શકો અથવા 2 લઈ શકો. ઓકે, આમાં કિંમત મૂકી દો. વસ્તુ અંતર u કેટલું છે? તો કે -35. પ્રતિબિંબ અંતર v કેટલું છે? તો કે +55. શા માટે? કે ધન x અક્ષ ઉપર છે અને એ વાસ્તવિક પ્રતિબિંબ જ મેળવું છે આપણે પડદા ઉપર. = 1/f. માટે 1/f = 1/35 + 1/55 બરાબર 55 + 35 ના છેદમાં 55 × 35 એટલે 1/f 55 + 35 બરાબર કેટલા થાય? 90 ના છેદમાં 55 × 35 માટે f બરાબર શું થાય? 55 × 35 ના છેદમાં 90. ઓકે, તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું આપણે. 55 × 35 / 90 તો એ આવશે 21.38 અથવા 39 સેન્ટીમીટર. આવી રીતે તમે આરામથી બહિગોળ અરીસાની બહિગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવી શકો. જે 21 પોઈન્ટ કેટલી આવશે? તો કે 39 સેન્ટીમીટર. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ અથવા વિડીયો સ્ટોપ કરી અને એને ઉતારો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 21 તરફ આગળ વધીએ. ઓકે, એકવીસમો વિદ્યાર્થી મિત્રો થોડોક મોટો ક્વેશ્ચન છે, ધ્યાનથી અહીંયા જોજો અને થોડીક આપણે સ્પીડ રાખશું. સ્વાધ્યાયનો આપણે 10મો દાખલો જોવાનો છે. સ્વાધ્યાયનો 10મો દાખલો જો પહેલાં તો એમાં તમને 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિગોળ આપી દીધો અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ આપી દીધો અને અહીંયા સંપર્કમાં હતા અને ત્યાં આપણે બધી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પણ મેળવેલી હતી. એટલે બંને લેન્સ આપણે લેશું. સ્વાધ્યાય 10માં છે એમાં બહિગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે 30 સેન્ટીમીટર બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ આપી દીધો, એની કેન્દ્ર લંબાઈ કેટલી આપી દીધી? તો કે 20 સેન્ટીમીટર. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. આવી રીતે બે લેન્સ લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આ બંને લેન્સો વચ્ચેનું અંતર સંપર્કમાં નથી, પણ બંને લેન્સો વચ્ચેનું અંતર અહીંયા ધ્યાન આપજો. આઠ સેન્ટીમીટર છે. બંને લેન્સો વચ્ચેનું અંતર હંમેશા અંતર ઓપ્ટિકલ કેન્દ્રથી જ હોય. એ 8 સેન્ટીમીટર છે અને તેની અક્ષ આવી રીતે બંનેની કોમન અક્ષ છે. ઓકે, એ આપેલું છે તમને. આપણે જો બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની કેન્દ્ર લંબાઈ મેળવવાની છે. આની F1 છે જે આપેલી છે અને આની F2 છે. આ જવાબ સંયોજનની કઈ તરફ પ્રકાશનું સમાંતર કિરણાવલી, ધ્યાન આપજો, પ્રકાશની સમાંતર કિરણાવલી. આપણે સમાંતર કિરણાવલી આ બાજુથી દાખલ કરશું અને આ બાજુથી પણ દાખલ કરશું. પહેલાં આપણે આ બાજુ દાખલ કરશું સમાંતર કિરણાવલી અને એના માટે જોશું કે બંને બાજુ માટે સરખું મળે છે કે અલગ અલગ, એ આપણે તપાસવાનું કીધું. તો પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે તેના ઉપર આધારિત છે. એનો મતલબ કે કેન્દ્ર લંબાઈ છે એ આ બાજુથી આપાત કરીએ અને આ બાજુથી આપાત કરીએ તો કઈ રીતનું થાય છે જોઈએ આપણે. અને એ પણ કહેવાનું છે કે સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ આપણે ઉપયોગી છે કે નહીં. તો પહેલાં તો આપણે મેળવીએ. જો આ બાજુ વસ્તુ હોય તો એનું આ બાજુ પ્રતિબિંબ રચાય અને એ બાજુ
જ્યાં પ્રતિબિંબ મળે ત્યાં વસ્તુ હોય તો એ જ આ બાજુ શું રચાવવું જોઈએ એનું પ્રતિબિંબ. તો એ આપણે જો મળે તો એ ઉપયોગી થાય. પણ જો આ બાજુથી પણ પ્રતિબિંબ અહીંયા મળે ને જે પ્રતિબિંબ મળે ત્યાં વસ્તુ મૂકીએ અને અહીંયા પ્રતિબિંબ મળે એ અલગ જગ્યાએ મળે તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલે પહેલાં તો આપણે આ બાજુથી કિરણાવલી પાસ કરીએ. એટલે તમારું વસ્તુ અંતર કેટલું છે? દાખલો આગળ વધશે એટલે ખ્યાલ આવશે. વસ્તુ અંતર કેટલું છે? અનંત. અનંત અંતરે પ્રતિબિંબ ક્યાં મળે ને એ પહેલાં મેળવીએ. ચાલો ઓકે, આને લેન્સ L1 કહી દઉં અને આને લેન્સ L2 કહી દઉં. લેન્સ L1 માટે U1 બરાબર શું છે? તો કે માઇનસ અનંત. F1 કેટલું છે? તો કે 20 સેન્ટીમીટર. આપણે V1 મેળવી લઈએ. આપણે ખ્યાલ છે કે 1/U1 પ્લસ 1/V1 ઇઝ ઇક્વલ ટુ 1/F1. આ કેટલું છે? માઇનસ અનંત પ્લસ 1/V1 ઇઝ ઇક્વલ ટુ 1/F1 કેટલું છે? તો કે 20 પ્લસ 20 કેમ કે બહિગોળ છે. 1/અનંત 0 થાય માટે 1/V1 બરાબર 1/20 માટે V1 બરાબર કેટલું થાય? ધ્યાન આપજો, પ્લસ 20 સેન્ટીમીટર. એટલે આની જમણી બાજુ 20 સેન્ટીમીટર અંતર રચાશે. એટલે 8 છે. તો આનું જે પ્રતિબિંબ રચાય એ આવી રીતે 20 સેન્ટીમીટર અંતરે રચાશે. તો આ જે અંતર થાય, સરળતા ખાતર મેં બિંદુવત લીધું, તો અહીંયા રચાશે 20 સેન્ટીમીટર અંતરે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રતિબિંબ છે લેન્સ L1 નું પ્રતિબિંબ, એને I1 કહી દઉં. આ પ્રતિબિંબ આના માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે. લેન્સ L2 માટે I1 છે એ L2 માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે. આનું જે પ્રતિબિંબ રચાણું એ આના માટે શું બની જાય? વસ્તુ. અને પાછું એનું પ્રતિબિંબ મળશે. તો આના માટે વસ્તુ અંતર કેટલું થાય પહેલાં તો આ છે ને એનું વસ્તુ અંતર થાય U2. અને એ કેટલું થાય? તો કે 20 - 8. તો આપણે લખશું લેન્સ L2 માટે લેન્સ L2 માટે U2 કેટલું બને? તો કે આરામથી આકૃતિ ઉપરથી જોઈ શકો 20 - 8 બરાબર કેટલું થાય? તો કે 12. સોરી, અહીં ધ્યાન આપજો, F1 છે ને વિદ્યાર્થી મિત્રો 30 છે. ધ્યાન આપજો, મિસ્ટેક ના થઈ જાય. F1 30 છે એટલે આ તમારું 30 છે. ધ્યાન આપજો. ઓકે, એટલે તમારું U2 કેટલું થાય? તો કે 30 - 8 બરાબર કેટલું આવશે? તો કે 22 સેન્ટીમીટર. તો તમારું વસ્તુ અંતર કેટલું થાય? 22. પ્લસ 22 લેશો કે માઇનસ 22? તો કે પ્લસ. શા માટે? કેમ કે આ કઈ અક્ષ છે? ધન એક્સ અક્ષ. ધ્યાન આપજો. એટલે આ કેટલું થાય? પ્લસ 22 સેન્ટીમીટર. ધ્યાન આપજો. તમારું F2 કેટલું છે? તો કે -20 સેન્ટીમીટર. તમારે V2 મેળવવાનું છે. તો સૂત્ર શું છે અરીસાનું? 1/U2 પ્લસ 1/V2 ઇઝ ઇક્વલ ટુ 1/F2. માટે 1/U2 કેટલું છે? તો કે 22 પ્લસ 1/V2 બરાબર 1/F2 કેટલું થાય? તો કે -20. માટે 1/V2 ઇઝ ઇક્વલ ટુ -1/20 પ્લસ 1/22. માટે શું થાય? 22 -22 પ્લસ 20 ના છેદમાં 20 × 22 એટલે કેટલું થાય? તો કે -2 ના છેદમાં 22 × 44 440 એટલે 220. આ 1/V2 આવ્યું. માટે V2 બરાબર કેટલું થાય? તો કે -220 સેન્ટીમીટર. ધ્યાન આપજો. એટલે લાસ્ટ તમને જે પ્રતિબિંબ મળશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, એ આ રીતે મળશે. એટલે આ જે છે વિદ્યાર્થી મિત્રો, એ અહીંથી શું થાય આનું? તો કે વક્રીભવન થાય તો અહીંથી આ રીતે થાય. એટલે 2 કિરણો લઈ લ્યો તો પણ ચાલે. તમે આ રીતે આપણે 2 કિરણો લઈ લઈએ સરળતા ખાતર.
અહીંયા ભેગા થવાના હતા, પણ આ લેન્સ છે એને કારણે ક્યાં થઈ ગયા છૂટા, એટલે આનું કોઈ પ્રતિબિંબ આ રીતે અહીંયા રચાવાનું છે નહીં. જો V2 પણ જોઈ લો તમે, એ માઇનસ આવ્યો, એને મતલબ કે તમારે પ્રતિબિંબ આવી રીતે મેળવવા માટે પાછળ શું કરવું, લંબાવવું પડે કે આ બાજુ રચાય ઋણ x અક્ષ ઉપર. ક્યારે? તો કેટલું અંતર, તો કે અહીંથી કેટલું, તો -220 સેન્ટીમીટરે, અથવા તો બંને અક્ષોથી કેટલું થાય, આ 4 થાય ને, અહીંથી કેટલું 220, તો અહીંથી કેટલું થાય 216. તો બંનેનું કેન્દ્ર, કેમ કે આ ટોટલ 8 છે, આ 4 અને આ પણ 4. જો અહીંથી ગણો પ્રતિબિંબ અંતર તમારે અહીંથી ગણવાના થાય લાસ્ટ, તો અહીંથી કેટલું થાય, તો કે 216. અહીંથી કેટલું થાય 220 આવ્યું ને, પણ અહીંથી કેટલું થાય 216, કેમ કે 4 નીકળી જાય. તો તમારું લાસ્ટ પ્રતિબિંબ છે એ કેન્દ્રથી કેટલું રચાય, 216 સેન્ટીમીટર અંતર રચાય. ધ્યાન આપજો, કેમ કે આપણે આ બાજુ કિરણાવલીથી પણ હવે ચેક કરવાનું છે. આપણે અહીંથી ચેક કર્યું, અહીંથી કેટલું આવ્યું -220, અહીંથી કેટલું થાય -216. તો આ જવાબ યાદ રાખજો કે કિરણાવલીને જો આ બાજુથી દાખલ કરું તો ઋણ x અક્ષ ઉપર પ્રતિબિંબ મારું આભાસી -220 સેન્ટીમીટર અંતરે, સોરી કેન્દ્રથી કેટલું, તો કે 216 સેન્ટીમીટર અંતર રચાશે. આ જવાબ તમે નોટ કરી લો. આ કેન્દ્રથી કેટલું, તો કે 216 સેન્ટીમીટર અંતરે રચાય. હવે આ બાજુથી કિરણાવલી દાખલ કરીએ આપણે અને ચેક કરીએ. તો ફટાફટ એટલું લખી લ્યો, સિમ્પલ જ છે. વસ્તુ તમારી અનંત અંતરે, એનું પ્રતિબિંબ મળી ગયું. આના માટે શું થઈ જાય, વસ્તુ, અને વસ્તુ અંતર કેટલું થાય, તો કે આટલું. જે આપણે U2 એના ઉપરથી તમે V2 મેળવી લીધું, જે ટૂંકમાં આ બાજુ તમને મળ્યું, અને કેન્દ્રથી કેટલું મળ્યું 216 સેન્ટીમીટર, એ યાદ રાખવાનું છે. હવે કિરણાવલી આ બાજુથી દાખલ કરીએ આપણે. રકમમાં તમને એ રીતે કીધેલું જ છે. ઓકે, ઓકે, આ અંતર કેટલું છે, તો કે 8 સેન્ટીમીટર. હવે કિરણાવલી આ બાજુ દાખલ કરીએ આપણે. આ સમાંતર કિરણાવલી આવે છે, એટલે U બરાબર શું લઈ લો, માઇનસ અનંત. વિદ્યાર્થી મિત્રો, આપાત કિરણ જ્યાંથી આવતું હોય એને આપણે ઋણ x અક્ષ લઈ લેવાની. એટલે આ બાજુ ઋણ x અક્ષ લઈ લો, અને આ બાજુ શું લઈ લો, ધન x અક્ષ. ધ્યાન આપજો, જ્યાંથી આ કિરણ આપાત થતું હોય એ અક્ષ કઈ લઈ લેવાની, ઋણ x અક્ષ. ઓકે, ચાલો. આ તમારો F1, આ તમારો F2, આ લેન્સ L1, આ લેન્સ L2. આપણે આગળ સિમ્પલ રાખ્યા એ જ રાખીએ. હવે પહેલાં આપણે આને, ચાલો કંઈ વાંધો નહીં, ઓકે, આને U2 કહેશું આપણે, બરાબર. લેન્સ L2 માટે લખીએ પહેલાં. લેન્સ L2 માટે, કે વસ્તુ તમારી આ બાજુ છે. ચાલો, લેન્સ L2 માટે શું છે, U2 બરાબર કેવું છે, -∞. F2 કેટલું છે, તો કે -20. આપણે પહેલાં તો V2 મેળવી લઈએ, ક્યાં મળે છે. ઓકે, તો 1/, ખબર છે આપણે, -U2 + 1/V2 = 1/F2. ચાલો U2 ની કિંમત મૂકીએ, -∞ + V2 = -1/20. ઓકે, 1/ અનંત કેટલા થાય, 0. માટે V2 બરાબર કેટલું આવશે, તો કે -20 સેન્ટીમીટર. ધ્યાન આપજો, -20 સેન્ટીમીટરનો મતલબ આ વિદ્યાર્થી અહીં ધ્યાન આપજો. તમને ખ્યાલ છે કે વક્રીભવન થાય અને આ કયો અરીસો છે, તો કે અંતરગોળ આવી રીતે છૂટું પડશે, અને આ પાછળ લંબાવો તો આ તમને જે અંતર મળ્યું એ કેટલું મળ્યું, તો કે -20 સેન્ટીમીટર.
એટલે અહીંયા તમારી શું રચાણું? પ્રતિબિંબ. હવે એ પ્રતિબિંબ છે આના માટે શું થઈ જાય? વસ્તુ. પણ એનું વસ્તુ અંતર કેટલું થાય? ધ્યાન આપજો. એનું વસ્તુ અંતર કેટલું થાય? 8 પ્લસ, ટૂંકમાં 8 છે ને, પ્લસ આ કેટલું? 20, બરાબર કેટલું થાય? 28 સેન્ટીમીટર. શા માટે માઇનસ? તો કે આ બાજુથી જ આ બાજુ તમારી વસ્તુ છે. આ કેવી અક્ષ છે? આના માટે ઋણ અક્ષ છે આ લેન્સ માટે. એટલે તમારું વસ્તુ અંતર u1 છે ને વિદ્યાર્થી મિત્રો, એ આકૃતિમાં પરથી કેટલું થાય? તો કે 8 અને આ માઇનસ છે એટલે મતલબ આ બાજુ, એટલે 20 પ્લસ 8 બરાબર કેટલું થાય? તો કે -28. -28 શા માટે રાખ્યું મેં? બરાબર, આ +28 સેન્ટીમીટર. અને સંજ્ઞા પદ્ધતિ અનુસાર કેટલું થાય? તો કે -28 આપણે લખશું સંજ્ઞા પદ્ધતિમાં. ઓકે, એટલે હવે આ જે પ્રતિબિંબ છે આના માટે શું થઈ જાય? વસ્તુ. તો આપણે લેન્સ L1 માટે લખીએ. ચાલો, વસ્તુ અંતર u1 કેટલું છે બોલો છે? તો કે 28. પણ આ બાજુ છે એટલે હું લખશું -28 સેન્ટીમીટર, કેમ કે ઋણ x અક્ષ છે. f1 કેટલું છે આપણે? તો કે 30 સેન્ટીમીટર. આપણે v1 મેળવી લઈએ. ચાલો v1 મળીએ. ઓકે, તો શું થાય? 1/u1 -1/u1 પ્લસ 1/v1 ઇઝ ઇક્વલ ટુ 1/f1 માઇનસ u1 કેટલું છે? તો કે -28 પ્લસ 1/v1 ઇઝ ઇક્વલ ટુ 1/30. માટે 1/v1 ઇઝ ઇક્વલ ટુ 1/30. આ માઇનસ માઇનસ પ્લસ પેલી બાજુ આવે તો કેવું થઈ જાય? -1/28. માટે 28 - 30 ના છેદમાં કેટલું થાય? 30 × 28. એટલે -2 ના છેદમાં કેટલું થાય? તો કે 30 × 28. એટલે v1 15 દુ 30 બરાબર કેટલા થાય? તો કે -15 × 28. તો -15 × 28 કરીએ ફટાફટ. એટલે કેટલું થાય? 420. એટલે -420 સેન્ટીમીટર. માઇનસ એનો મતલબ કે કઈ બાજુ રચાણું? તો કે આ બાજુ જ રચાણું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. કેમ કે આવી રીતે તમે આપાત કરશો અને આ રીતે ટૂંકમાં શું થાય એનું? કેમ કે એટલું કિરણ પણ આ બાજુ નહીં બેન્ડ થાય, એટલે તમારે પાછળ શું કરવું પડશે? આવી લંબાવવું જ પડશે. અને લંબાવશો તો કેટલું દૂર રચાશે આ બાજુ છેટ? -420 સેન્ટીમીટર. ક્યાંથી? તો કે આ લેન્સથી. એટલે એના કેન્દ્રથી કેટલું થાય? કેન્દ્રથી કેટલું થાય? તો કે 4 બાદ કરી નાખો. એટલે 416 સેન્ટીમીટર. ઓલું કેટલું હતું? 216 સેન્ટીમીટર કેન્દ્રથી એક બાજુ. અને આ કેટલું છે? 416. એટલે આ બાજુથી કિરણાવલી આપાત કરીએ તો પણ અલગ મળે, પેલી બાજુથી પણ આપાત કરીએ તો પણ અલગ મળે. માટે આપણે કહી શકીએ કે આની કેન્દ્ર લંબાઈનો કોઈ અર્થ છે નહીં. આના સંયોજનની કેન્દ્ર લંબાઈનો યુઝ તમે ઉપયોગી માટે કરી શકશો નહીં. કેમ કે અહીંથી કરો આપાત તો પ્રતિબિંબ અલગ જગ્યાએ મળે, અને અહીંથી કરો તો પણ આપાત અલગ જગ્યાએ મળે. ટૂંકમાં વસ્તુ અંતર એ પ્રતિબિંબ અંતર બનતું નથી, અને પ્રતિબિંબ અંતર એ વસ્તુ અંતર બનતું નથી. કેમ કે બંનેમાંથી તમારું એ અલગ અલગ મળે છે. માટે આની કેન્દ્ર લંબાઈનો કોઈ ખાસ એટલો બધી ઉપયોગ થશે નહીં. તો એ સ્પષ્ટતા તમે કરી શકો. હવે આમાં એક બીજો ક્વેશ્ચન પૂછો, ધ્યાન આપજો. તમને કીધું કે આ જ ગોઠવણી એમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ આપણે બહિગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતર મૂકવાની છે. અનંત અંતરની જગ્યાએ કેટલી? 40 સેન્ટીમીટર મૂકવાની છે. તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. બંને લેન્સથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ મેળવવાની છે. ઓકે, આ જ ગોઠવણી ધ્યાન આપજો. આમાં વિદ્યાર્થી મિત્રો આવી રીતે 3 દાખલા જેવું થઈ જાય એક દાખલામાંથી. F1 કેટલું છે આપણે? તો કે 30 સેન્ટીમીટર. F2 કેટલું છે? તો કે -20 સેન્ટીમીટર.
ઓકે, આ બે ગોઠવણી છે એ જ રાખીએ આપણે. હવે તમારે વસ્તુ છે આ જે અંતર છે એ તમને કેટલું આપી દીધું? 8 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ તમારે બહિગોળ લેન્સથી તમને કીધું આ L1 આ L2 કહી દો, 40 સેન્ટીમીટર મૂકવાની છે વસ્તુ. ઓકે, તો તમારે મેળવવાનું છે બંનેની મોટવણી, જે M1 ગુણ્યા M2 થાય. M1 એટલે લેન્સ વેલ્વની મોટવણી, M2 એટલે L2ની. કેમ કે સંયોજનમાં મોટવણી કેટલી થાય? ગુણાકાર બરાબર, જે આપણે ઓલરેડી ભણી ગયા. તો આપણે પહેલાં M1 મેળવી લેશું, M2 મેળવી લેશું અને બંનેનો શું કરી નાખશું? ગુણાકાર. અને મોટવણી મેળવવાની છે અને પ્રતિબિંબની સાઇઝ મેળવવાની. અહીં વસ્તુની સાઇઝ તમને આપી દીધી, વસ્તુની સાઇઝને આપણે એ જ કહી દઈએ, જે કેટલી આપી તમને? 1.5 સેન્ટીમીટર. પ્રતિબિંબની H ડેશ કહી દઈએ, જે મેળવવાની છે. ઓકે, મોટવણી મળશે એટલે એ પણ મળશે તમને. તો પહેલાં તો આપણે M1 મેળવીએ અને M2 મેળવીએ. M1 એટલે ખબર છે કે આને U1 કહી દે, આનું V1 ક્યાં મળે એ પહેલાં મેળવી લઈએ, એટલે M1 મળી જશે. તો આરામથી આ સિમ્પલ છે. L1 માટે U1 કેટલું છે? તો કે આ બાજુ છે એટલે -40 સેન્ટીમીટર. F1 કેટલું છે? તો કે 30 સેન્ટીમીટર. આપણે V1 મેળવી લઈએ, 1/U1 માઇનસ પ્લસ 1/V1 ઇઝ ઇક્વલ ટુ 1/F1. માટે હવે કિંમત મૂકી દઈએ આપણે, તો -1/40 પ્લસ 1/V1 ઇઝ ઇક્વલ ટુ 1/30. હવે માઇનસ માઇનસ પ્લસ 1/V1 એટલે 1/30. આ બાજુ આવે તો કેવું થઈ જાય? પાછું માઇનસ. આ પ્લસ ઓલી બાજુ જાય તો કેવું થઈ જાય? -1/40. માટે 1/V1 બરાબર 40 માઇનસ 30 છેદમાં 30 ગુણ્યા 40. માટે V1 આ થશે 10 છેદમાં 30 ગુણ્યા 40 એટલે 4 તેરી 12 100 ને કેટલું થાય? 20 સેન્ટીમીટર. આ આવી ગયું તમારું V1. ઓકે, એના ઉપરથી M1 મળી જાય. તો M1 બરાબર શું થાય? તો કે V1 છેદમાં U1. V1 કેટલું આવ્યું? 120. U1 કેટલું આવ્યું? તો કે -40. 4 તેરી ને 12. તો M1 કેટલું આવ્યું? તો કે -3. આપણે ખબર છે ઉલટું પ્રતિબિંબ મળે એટલે મોટવણી કેવી મળવાની? આપણે ઋણ. આ વસ્તુ આમ હોય, એનું પ્રતિબિંબ આવી રીતે ઉલટું મળશે એટલે મોટવણી ઋણ આવશે. ઓકે, હવે M2 મેળવીએ આપણે. તેના માટે જો આનું જે આ પ્રતિબિંબ રચાશે, ધ્યાન આપજો. એ અહીંયા માનો કે રચાણું, અને આ અંતર આપણે મળી ગયું કેટલું? ધ્યાન આપજો. આ અંતર કેટલું મળ્યું આપણે? V1 બરાબર કેટલું મળ્યું? 120 સેન્ટીમીટર. ધ્યાન આપજો. હવે આ જે પ્રતિબિંબ છે એ આના માટે શું બની જાય? તો કે વસ્તુ, અને એનું પ્રતિબિંબ આપશે. તો પણ વસ્તુ અંતર કેટલું થાય? તો કે આ અંતર, વસ્તુ અંતર આટલું થાય, આ U2. ધ્યાન આપજો. અને U2 કેટલું થાય? તો કે 120 માંથી 8 બાદ કરી નાખો એટલું. ખ્યાલ આવ્યો તમને? આખા 120 માંથી કેટલા બાદ કરવાના? 8. અને તો આપણે લખશું લેન્સ L2 માટે. બોલો જોઈએ U2 કેટલું થાય? તો કે 120 માઇનસ 8 બરાબર કેટલું થાય? તો કે 112 સેન્ટીમીટર. પ્લસ 12 કે માઇનસ? તો કે પ્લસ. શા માટે? કે આના માટે કઈ અક્ષ ઉપર છે? તો કે ધન x અક્ષ ઉપર. માટે પ્લસ 112 આવશે. વિદ્યાર્થી મિત્રો, પ્લસ માઇનસમાં ભૂલ ના પડે એની ખાસ કાળજી લેજો. ધન x અક્ષ ઉપર હોય તો ધન મૂકવાનું, ઋણ x અક્ષ ઉપર હોય તો કેવું મૂકવાનું? ઋણ મૂકવાનું. ઓકે, F2 ખબર છે આપણે? F2 કેટલું છે? તો કે -20. માટે આપણે 1/U2 પ્લસ 1/V2 ઇઝ ઇક્વલ ટુ 1/F2. અને 1/U2 કેટલું છે? તો કે 112 પ્લસ 1/V2 ઇઝ ઇક્વલ ટુ 1/, અહીં ધ્યાન આપજો -20, કેમ કે અંતરગોળ છે.
આમાં જો નિશાની ભૂલ કરશો તો જવાબ તમારા સવાર સુધી ગણશો તો પણ નહીં આવે. અને એ મિસ્ટેક થાય તો ફિઝિક્સ ઉપર બ્લેમ ના કરતા, કેમ કે ગણિતમાં તમે મિસ્ટેક કરી છે, તો ખાસ ધ્યાન આપવું. ઓકે, તો -1/20 પેલી બાજુ જાય તો કેવું થઈ જાય? +112. તો કેટલું થાય? 112 - 20/, કેટલું થાય? તો કે 20 × 112. ઓકે, તો આ કેટલું થાય? 112 માંથી 20 કાઢો તો કેટલું થાય? તો કે 92/20 × 112. તો V2 બરાબર કેટલું થાય? આપણે કેલ્સીથી કરીએ ફટાફટ. V2 બરાબર 20 × 112 ભાગ્યા 92. તો એ આવશે, સોરી, વીસ ગુણ્યા 112 ભાગ્યા 92. તો વિદ્યાર્થી મિત્રો એ આવશે 24.35. ઓકે, તો આનું જે પ્રતિબિંબ મળ્યું એ ધન x અક્ષ ઉપર જ મળ્યું. અને કેટલા અંતરે? તો કે 24.35 છે. ઓકે, તો એની આપણે મોટવણી મેળવી લઈએ. તો M2 કેટલું થાય? M2 બરાબર શું થાય? V2 નો પણ U2. V2 કેટલું આવ્યું આપણે? તો કે 24.35. U2 કેટલું છે? તો કે 112. માટે M2 112 એટલે આવશે 0.21. 217 લખો તોય ચાલે, 0.217 અથવા 0.22 લખો તોય ચાલે. ઓકે, માટે સંયુક્ત મોટવણી M બરાબર શું થાય? M1 × M2. M1 કેટલું આપ્યું આપણે? તો કે -3 ગુણ્યા M2 કેટલું આવ્યું? તો કે 0.22. માટે સંયુક્ત મોટવણી ગુણ્યા આવશે 3. 0.22 × 3 એટલે 0. કેટલી આવશે? -0.65. તો આ આવી ગઈ આપણી સંયુક્ત મોટવણી જે આપણે મેળવવાની કીધી, 0.65. અને એ ઋણ નિશાન એવું દર્શાવે કે લાસ્ટ પ્રતિબિંબ છે એ તમારું કેવું દેખાશે? તો ઉલટું. ઓકે, હવે તમને કીધું કે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી, તો આપણે મોટવણી ઉપરથી ખ્યાલ આવી જાય કે M બરાબર શું થાય? H'/H માટે H' બરાબર MH. અને M એટલે કેટલું આવ્યું? આપણે મૂલ્યમાં લઈ લઈએ 0.65. અને H એટલે કેટલું? 1.5. તો ગુણ્યા 0.65 ગુણ્યા 1.5 તો એ આવશે 0.98. માટે પ્રતિબિંબની ઊંચાઈ જે આવશે વિદ્યાર્થી મિત્રો એ કેટલી આવશે? તો કે 0.98 સેન્ટીમીટર. તો આવી રીતે પ્રતિબિંબની ઊંચાઈ તમે મેળવી શકો. તો આવી રીતે બંને ક્વેશ્ચનો પૂછ્યા હતા કે સંયુક્ત મોટવણી કેટલી થાય અને પ્રતિબિંબની ઊંચાઈ જે આરામથી તમે મેળવી શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. દાખલા નંબર 22 થી આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.